સુરત જિલ્લા પંચાયત ઓફિસ પાસે આવેલી સીઆઈએસએફ કોલોની નજીક સવારે મોર્નિંગ વોક ઉપર નીકળેલા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના જવાન જંગ બહાદુર ઉપર એક મોબાઈલ સ્નેચરે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં જંગ બહાદુર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં સીઆઈએસએફના સબ ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ સમય સૂચકતાના કારણે હુમલાખોર સ્નેચરને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સીઆઈએસએફના જવાન જંગ બહાદુર સવારે નિયમિત રીતે મોર્નિંગ વોક ઉપર નીકળ્યા હતા. તેઓ જ્યારે સીઆઈએસએફ કોલોની નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક બાઇક ઉપર આવેલા મોબાઈલ સ્નેચરે તેમની પાસેથી મોબાઈલ ફોન છીનવવાનો પ્રયાસ કર્યો હતો. જંગ બહાદુરે સ્નેચરનો પ્રતિકાર કર્યો અને હિંમતભેર તેને પકડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની ચોરી પકડાતી જોઈને સ્નેચર ગભરાઈ ગયો અને તેણે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે જંગ બહાદુર ઉપર હુમલો કર્યો હતો. આ અચાનક થયેલા હુમલાથી જંગ બહાદુરને શરીરમાં ઈજાઓ થઈ હતી. આ હુમલાનો બનાવ નજીકમાં જ હાજર સીઆઈએસએફના સબ ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહના ધ્યાનમાં આવ્યો હતો. જવાન ઉપર હુમલો થતા જોઈને ગજેન્દ્રસિંહ કોઈપણ પ્રકારના વિલંબ કર્યા વગર મદદ માટે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે જોયું કે મોબાઈલ સ્નેચર હુમલો કરીને ઘટના સ્થળેથી ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ગજેન્દ્રસિંહે સ્નેચરને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બાઇક ઉપર ઝડપથી ભાગી રહ્યો હતો. તેમણે સ્નેચરનો પીછો કરવાનું શરૂ કર્યું. અંદાજે 1 કિલોમીટર સુધી ગજેન્દ્રસિંહે સ્નેચરનો પીછો કર્યો હતો. પીછો કરતી વખતે સ્નેચરે બચવા માટે સબ ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ ઉપર પણ ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં ગજેન્દ્રસિંહની વર્દી ઉપર ચપ્પુ વાગતા તેમની વર્દી ફાટી ગઈ હતી, પરંતુ ગજેન્દ્રસિંહે સ્નેચરને પકડી પાડી તેને પોલીસને હવાલે કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા સીઆઈએસએફ જવાન જંગ બહાદુરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઝડપાયેલા સ્નેચર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.